જે છે એનું તો કોઈ ઉપયોગ જ નથી, છતાં પણ સરકાર આ સ્કેમ લાગુ કરવા માંગે છે. સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ. જો આનું રિઝલ્ટ જો સરકાર અમારું ધ્યાને નહીં લે તો આગામી અમારો કાર્યક્રમ દિલ્હી જે છે ત્યાં ધરણા ઉપર અમે ચોક્કસ આખા દેશવ્યાપી લેવલે આ ટેટ માટેનું આંદોલન કરવાના છીએ. 42 પ્રકારની કામગીરીઓ છે તો પણ આ શિક્ષક સમાજ કરે છે. નેતાઓની એ પરીક્ષા હોવી જોઈએ. જો શિક્ષકોની પરીક્ષા લેતા હોય તો નેતાઓની હોવી જોઈએ, બીજા બધાની હોવી જોઈએ. જો આ માગણી અમારી સ્વીકારવામાં નહીં આવે તો હજુ પણ દેશ લેવલે અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ. શિક્ષકો સુખી કેવી રીતે છે? શિક્ષકો દિવસ અને રાત સરકાર દ્વારા સોંપાયેલું કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરે છે અને એટલા માટે અન્ય કામગીરીઓ શિક્ષકોને સોંપવામાં આવે છે. સરકાર બાળકોનું હિત ઈચ્છતી હોય તો શિક્ષણ સિવાયની કામગીરી શિક્ષકોને સોંપવી જોઈએ નહીં. અત્યારે હાલમાં આપણી સાથે બીજા શિક્ષકો આયા જોડાયા છે અને ક્યાંથી આવ્યા છે, શું નામ છે અને શું માંગ છે તે અમને પૂછીશું. શું નામ છે આપનું? નિમેશભાઈ સેવક, રાજ્ય પ્રતિનિધિ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, મહીસાગર જિલ્લો. જી, જે રીતે અત્યારે હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ટેટને લઈને અત્યારે હાલમાં જે નિર્ણય લેવાયો છે, શું કહેશો? સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવાયો છે એ ખરેખર ખોટો નિર્ણય છે. એનો અમે સમગ્ર રાજ્યમાંથી વિરોધ કરી રહ્યા છે. આરટી એક્ટનો કેન્દ્ર સરકાર જ્યારે કાયદો લાવી એ 2009માં લાવી હતી અને એમાં ટેટ પરીક્ષા પાસ કરીને ભરતી કરવાની હતી અને ત્યારબાદ 2010થી ક્રમશઃ ટેટ પરીક્ષા પાસની ભરતી કરેલ છે. પરંતુ આરટી એક્ટના કાયદા મુજબ 2009 પહેલાને આ કાયદો લાગતો નથી. એટલે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને સરકારને વિનંતી કરીએ છીએ કે આગામી લોકસભાનું સત્ર ચાલુ થાય ત્યારે ત્યાં વિધેયક લાવી અમને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપે એવી અમારી ઉગ્ર માગણી છે. જો આ માગણી અમારી સ્વીકારવામાં નહીં આવે તો હજુ પણ દેશ લેવલે અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ. વારંવાર શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવે છે, કામનું ભારણ હોય છે, ચાહે ઇલેક્શનનું લઈને કામગીરી હોય કે અન્ય કોઈ કામગીરી હોય, શિક્ષકોની કામગીરીને વધારે સોંપવામાં આવે છે એવું શિક્ષકો કહી રહ્યા છે. શું કહેશો કામગીરીને લઈને? શિક્ષકોને ખરેખર ખૂબ ભારણ આપવામાં આવ્યું છે. શિક્ષકોને વર્ગખંડમાં કાર્ય કરવા દેવામાં આવતું નથી, જેનાથી બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે. અમને શિક્ષણ સિવાયની અસંખ્ય અલગ અલગ ઓનલાઈન કામગીરીઓ, બીએલઓની કામગીરી, એસઆઈની કામગીરી, વસ્તી ગણતરીની કામગીરી અને દરેક ડિપાર્ટમેન્ટની કામગીરી શિક્ષકો ઉપર થોપી દેવામાં આવે છે. એ ખરેખર બાળકોના શિક્ષણના વિરુદ્ધમાં છે. આનાથી શિક્ષકો અમે બાળકોને શિક્ષણ કાર્યનો ન્યાય આપી શકતા નથી, જેથી અન્ય કામગીરીઓને શિક્ષકને ન સોંપાય એની પણ અમે સરકાર પાસે માગણી કરીએ છીએ. સરકાર તો એમ કહે છે કે શિક્ષકો સુખી છે. શિક્ષકો સુખી કેવી રીતે છે? શિક્ષકો દિવસ અને રાત સરકાર દ્વારા સોંપાયેલું કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરે છે અને એટલા માટે અન્ય કામગીરીઓ શિક્ષકોને સોંપવામાં આવે છે. પણ જો ખરેખર સરકાર બાળકોનું હિત ઈચ્છતી હોય તો શિક્ષણ સિવાયની કામગીરી શિક્ષકોને સોંપવી જોઈએ નહીં. જી, પણ આપણે ઘણા જિલ્લાઓ એવા છે, ઘણા ગામડાઓ એવા છે જ્યાં સ્કૂલોની હાલત ખૂબ જ જર્જરિત છે અને એવામાં પણ શિક્ષક પોતાની કામગીરી બજાવતા હોય છે, ફરજ બજાવતા હોય છે. ઘણી જગ્યાએ સ્કૂલોની અંદર અત્યારે તમે જુઓ કે વિદ્યાર્થીઓ પણ સરકારી શાળાઓમાં નથી આવી રહ્યા. તો આપ કઈ રીતે જુઓ છો? સમગ્ર ગુજરાતનો તમે સર્વે કરજો. છેલ્લા 3 વર્ષથી પ્રાઇવેટ સ્કૂલોમાંથી સરકારી સ્કૂલોમાં અસંખ્ય બાળકોએ પ્રવેશ લીધો છે. પ્રાથમિક શાળાઓ, સરકારી શાળાઓનું શિક્ષણનું ગુણવત્તા પણ સારી રહી છે અને સરકાર દ્વારા ભૌતિક સુવિધાઓ પણ હાલ પ્રાથમિક શાળાઓમાં સારી આપવામાં આવી રહી છે. આપ શું કહેશો જે રીતે અત્યારે હાલમાં આયોજન કરી રહ્યા છો? આયોજનની અંદર અમે અત્યારે ધરણામાં ટેટની પરીક્ષા માટે આવ્યા છીએ કે આરટીના નિયમ મુજબ 2010 પહેલાના જે શિક્ષકો જે છે એને કોઈ ટેટ પરીક્ષાનો આવો કોઈ નિયમ હતો નહીં. 2010 પછીના જે હતા તો એમાં ટેટ પરીક્ષા લઈને કાયદેસર ભરતી કરવામાં આવેલી છે. તો અગાઉ જે શિક્ષકોને કાયદેસર એના બીએસસી હોય, એમએસસી હોય, પીટીસી હોય તો એના મુજબ જે ભરતી કરેલી છે તો એને હવે પાછળથી શું કામ આ ટેટ પરીક્ષા આપવાની થાય, તો એ આપવી ન પડે એના માટે અમે ધરણા માટે આવ્યા છીએ. જી, અગર જો આ નિર્ણય કે કોઈ રિઝલ્ટ ના મળ્યું આ મુદ્દે તો આપ કઈ રીતે આગળ કરશો? જો આનું રિઝલ્ટ જો સરકાર અમારું ધ્યાને નહીં લે તો આગામી અમારો કાર્યક્રમ દિલ્હી જે છે ત્યાં ધરણા ઉપર અમે ચોક્કસ આખા દેશવ્યાપી લેવલે આ ટેટ માટેનું આંદોલન કરવાના છીએ. આપ શું કહેશો? ક્યાંથી આવ્યા છો? અમે બધા જોડે મહીસાગરથી આવ્યા છીએ અને ટેટના વિરોધ માટે આવ્યા છીએ અને અહીંથી અમને સફળતા મળે એવી આશા સાથે અમે પાછા જઈશું. અને જો સફળતા નહીં મળે તો અમે દેશ લેવલે દેશવ્યાપી આંદોલન કરીશું. દિલ્હી બહુ મોટી સંખ્યામાં હાજર રહીશું અને ટેટનો વિરોધ કરીશું જ.
સુપ્રીમ કોર્ટનો આમ કહેવાય છે કે ભાઈ કોર્ટનો નિર્ણય માન્ય હોય છે અને સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે, તો કઈ રીતે જુઓ છો? હવે ભારતની સર્વોચ્ચ ન્યાયાલય. હા, એ તો હવે એની અવગણના અમે નથી કરતા, પણ એ સરકારનો વિષય છે. પણ અમારે તો ટેટ નાબૂદ થાય એ જ અમારો આખરી નિર્ણય રહેશે. જી, આપ ક્યાંથી આવ્યા છો? ખાનપુર તાલુકામાં. જી, જે રીતે અત્યારે હાલમાં આયોજન કરવામાં આવ્યું છે, શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે, શું કહેશો? શિક્ષકો ધરણા પ્રદર્શન એટલા માટે કરે છે કે શિક્ષકોને વારંવાર સરકાર તરફથી આવી પરીક્ષાઓ આપવાની શા માટે? જ્યારે શિક્ષકોની ભરતી કરી ત્યારે એમને આવું કોઈ માગણી નથી કરી, એ વખતે અમારી પાસે ક્વોલિફિકેશન નથી માગ્યું, તો અત્યારે કેમ આવી કેવી જરૂરિયાત ઊભી થઈ કે આની જરૂરિયાત ઊભી થવાની છે? આ ટેટ પરીક્ષાની શિક્ષણમાં કે વર્કિંગમાં કોઈ જરૂરિયાત નથી. આના પહેલા સીસીસી પરીક્ષાનું અમે ભૂત ધુણાઈને થાક્યા, તો સીસીસી પરીક્ષા વાળી અમે સરકારનું માન્ય રાખ્યું, અને પાછી આ પરીક્ષા જે છે એનું તો કોઈ ઉપયોગ જ નથી. છતાં પણ સરકાર આ સ્કેમ લાગુ કરવા માંગે છે, એ અમને પણ સમજ નથી પડતી. એના વિરોધમાં અમે સૌથી દેશ લેવલે પણ કાર્યક્રમ કરવાના છીએ. આ બાબતે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો. સુપ્રીમ કોર્ટ નિર્ણય આપે બરાબર છે. સુપ્રીમ કોર્ટને યોગ લાગ્યો હશે કે આ નિર્ણય બરાબર છે, તો એ એમનો વિષય છે. પણ અમે એવું વિચારીએ છીએ કે ટેટની પરીક્ષા હવે કોઈ જરૂરિયાત જ નથી એની, કે જેનો ઉપયોગ જ નથી ત્યાં, તો શા માટે આલવી પડે? ક્યાંક ઘણી જગ્યાએ શિક્ષકોની પણ ઘટ જોવા મળી રહી છે. ઘણા શિક્ષકોની એવી માંગ છે કે પરમનન્ટ નથી કરવામાં આવી રહ્યા. ના, શિક્ષકોને પરમિનન્ટ ટાઈમ થાય એટલે કરે જ છે, અને ઘટવાળા શિક્ષકોને પણ જગ્યાએ શિક્ષકોની ભરતી પણ સરકાર કરી રહી છે ધીરે ધીરે, અને હજી બાકી છે એ પણ કરી રહેશે. હવે શું માંગ છે આપની છેલ્લે બસ અમારી ટેટ હટાવો, બસ ટેટ ના આવવી જોઈએ પ્રાઇમરી ટીચરો માટે. શું કહેશો આપ? અત્યારે હાલમાં જે રીતે આંદોલન અને ધરણા પ્રદર્શન, શિક્ષકો એક કહેવાય છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, અને આ જે શ્લોક છે, ગુરુ વગર જ્ઞાન નથી, અને આજે શિક્ષકોએ આંદોલન કરવું પડે, શું કહેશો? અમારી જોડે શૈક્ષણિક લાયકાત હતી ત્યારે જ સરકારે અમને નોકરી આપેલી છે, તો વારંવાર જે રીતે સમય બદલાય એ રીતે અમારે આ પરીક્ષા આપવી જરૂરી નથી લાગતી. એ માટે આજે અમે વિરોધ પ્રદર્શન માટે આવ્યા છીએ. અને જો આ રીતના ચાલશે તો શિક્ષકોને જે સરકાર ઉપરનો વિશ્વાસ છે એ પાછો પડે એવું લાગે છે. અમારો વિરોધ છે ફક્ત ટેટ પરીક્ષા નાબૂદ થાય, બાકી અમારી કર્તવ્યનિષ્ઠા ફરજ સરસ રીતે નિભાવવા માટે તૈયાર જ છીએ. શું કહેશો આપ? પરીક્ષા નેતાઓની હોવી જોઈએ ને. નેતાઓની એ પરીક્ષા હોવી જોઈએ. જો શિક્ષકોની પરીક્ષા લેતા હોય તો નેતાઓની હોવી જોઈએ, બીજા બધાની હોવી જોઈએ. બરાબર છે. અમારો તો પ્રશ્ન એ જ છે કે આ નાબૂદ થાય, બાકી નેતાઓની પરીક્ષા લો. જે ચાર માનો છો કે દેશની અંદર નેતાઓ ભણેલા ગણેલા નથી? 4 પાસ વાળા નેતાઓ છે, બરાબર છે, નથી એવું નથી. જે ટેટની પરીક્ષા કેન્દ્ર સરકાર દ્વારા જે લેવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા જે કરવામાં આવ્યો છે, એનો અમે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો સખત વિરોધ કરે છે. અમારી માગણી છે કે આ ટેટની પરીક્ષા નાબૂદ થવી જોઈએ, અને હવે અમે એમ નથી કહેતા, અમે કોઈનો બીજા કેડરોનો વિરોધ પણ અમે કોઈનો નથી કરતા, પરંતુ આ પરીક્ષા હવે ન લેવાવી જોઈએ. કારણ કે 51-50 વર્ષથી ઉપરના બધા શિક્ષકો થઈ ગયા, બધા ક્વોલિફાઈડ શિક્ષકો હોય, જે તે સમયે નોકરી લાગ્યા હોય, એ વખતે એમને મેરિટના ધોરણે નોકરી લાગ્યા હોય છે. એટલે આ વખતે કોઈ પણ પરીક્ષાનો અમે સખત વિરોધ કરીએ છીએ. આવનારા કોઈ પણ કાર્યક્રમો હશે તો પણ અમે આના દિલ્હી લેવલ સુધી પણ આનો વિરોધ કરીશું. અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ, ગુજરાત સરકારને પણ વિનંતી કરીએ છીએ, અને કેન્દ્ર સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આગામી ચોમાસુ સત્રની અંદર આનું વિધેયક પસાર કરે અને આ પરીક્ષા નાબૂદ કરી અને એમને જે પણ આગળની કાર્યવાહી કરવાની થાય એ અમારી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની લાગણી અને માગણી છે. શિક્ષકોની કામગીરીને લઈને પણ ઘણી વખત સવાલો ઊભા થાય છે, ચાહે ઇલેક્શનનું કામકાજ હોય કે વસ્તી ગણતરીનું કામકાજ હોય, તો તેને કઈ રીતે જોવો છો આપ? સરકારશ્રીના કાર્યક્રમો જે આવતા હોય તો ઇલેક્શનનું હોય, બીજી ઘણી બધી કામગીરીઓ અમે કરતા હોઈએ છીએ, અને અમે ક્યારે પણ આ શિક્ષક સમાજ ક્યારે પણ ના પાડતો નથી. 42 પ્રકારની કામગીરીઓ હશે તો પણ આ શિક્ષક સમાજ કરે છે, પરંતુ જ્યારે અમારા હકની લડાઈની વાતો આવતી હોય ત્યારે સરકારે પણ સમજવું જોઈએ. અમારા આગળના બીજા પણ ઘણા બધા પ્રશ્નો છે કે 2005 પછીની જેમની જૂની પેન્શન યોજના છે, એ સિવાય પણ બીજા પ્રશ્નો અમારા ઘણા બધા છે, તો એ પ્રશ્નો પણ સરકાર સોલ્વ કરે એવી અમે
માગણી રાખીએ છીએ. કામગીરીને લઈને શિક્ષકો ખૂબ જ ડિપ્રેશનમાં આવી જતા હોય છે અને આપણે જોયું છે બી ખરી કે આના પહેલા ઘણા શિક્ષકોએ જ્યારે વસ્તી ગણતરીનું કામકાજ હતું તો ઘણા લોકોનું સુસાઇડ પણ કરી લીધું, ઘણા લોકો હાર્ટ એટેકથી મરી ગયા. તો તેને લઈને શું કહેશો? ઘણી વખત એવું બનતું હોય છે કે શિક્ષકને ક્યારે આ કેડરની અંદર આવ્યા પછી એનું કામ શિક્ષણ આપવાનું હોય છે, પરંતુ બીજી કામગીરીને લીધે ઘણી વખત ઉપરથી પ્રેશર આવતું હોય છે. શિક્ષક આ પ્રેશર સહન ન કરી શકે કારણ કે એનું કામ બાળકોને શિક્ષણ આપવાનું હોય છે. એટલે ઘણી વખત આ બધા પ્રશ્નો બન્યા છે. એની અંદર અમારા ઘણા બધા શિક્ષકો આની અંદર સુસાઇડ કર્યું છે અને ઘણા બધા શિક્ષકો આજે પણ મૃત્યુ પામે છે. ભારત દેશની અંદર પણ ઘણા બધા શિક્ષકો મૃત્યુ પામેલા છે. જે આપ શું કહેશો, જે રીતે અત્યારે હાલમાં આયોજન થઈ રહ્યું છે, ધરણા પ્રદર્શન થઈ રહ્યું છે, શું કહેશો? કર્મચારીઓની વ્યાજબી માંગ છે અને એ પ્રમાણે સરકારશ્રીમાં અમે ગાંધીજીના સત્યાગ્રહની જેમ અમે આજે માગણી કરવાના છીએ અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારી માગણી સ્વીકારે અને અમને યોગ્ય ઉકેલ સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. આ સુપ્રીમ કોર્ટનો છે, પણ આ નિર્ણયના વિશે વધુ વિચારો ભારતની ઉચ્ચ ન્યાયાલય જ્યારે આ નિર્ણય લેતી હોય તો આપ કઈ રીતે અવગણના કરી શકો? અવગણના આમાં કરતા નથી અમે, પણ અમારી એક માંગ છે કે આખા ભારતમાં ટેટ જે પરીક્ષા લેવાની છે એ મુલતવી રાખવામાં આવે. તો આ શિક્ષકો હતા, અન્ય જિલ્લાઓથી આવેલા હતા, ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા શિક્ષકો જોડાયા છે. જો તેમનું કહેવું છે કે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આના કરતાં પણ વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું છે કે શિક્ષકો કઈ રીતે રણનીતિ સરકાર સામે અપનાવે છે. યશ નાયક, ગાંધીનગર.